નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમે સુપ્રીમ જલ સેવા અભિયાનનો અમદાવાદથી કર્યો પ્રારંભ। સમાજ સેવા અને જન કલ્યાણ પ્રત્યેની પોતાની અવિરત પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાના રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમે આજે પોતાના મહત્વાકાંક્ષી સુપ્રીમ જલ સેવા 2નો અભિયાનનો અમદાવાદના વસ્ત્રાપુર ખાતે પ્રારંભ કર્યો હતો। આ પહેલ દ્વારા સમગ્ર અમદાવાદના દરેક નાગરિકને સ્વચ્છ અને શુદ્ધ પાણી પીવાનું પાણી મળી રહે તેવો ઉદ્દેશ છે। ક્લબ દ્વારા આ પહેલને શરૂઆતમાં ઓર્કિડ સેન્ટર સાઉથ બોપલથી શરૂઆત કરવામાં આવી હતી। આ નવા કેન્દ્રનું લોકાર્પણ અમદાવાદ મહાનગરપાલિકાના વોટર સપ્લાય કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈ, હાર્ટ ફાઉન્ડેશનના ડોક્ટર નીતિન સુમન શાહ સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નેમિસ રવાણી, પ્રોજેક્ટ ચેર અને ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ પ્રીતિ મહેરા સહિતના અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અદ્યતન આરઓ શુદ્ધિકરણ ચિલ્ડ વોટર સિસ્ટમથી સજ્જ આ કેન્દ્ર દરરોજ 20,000 લીટર સુધી શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ કરવાની ક્ષમતા ધરાવે છે। વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ આ કેન્દ્રનો લાભ ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને, દૈનિક મજૂરો, મુસાફરો, મુલાકાતીઓ તથા સ્થાનિક નાગરિકોને મળશે। આ પ્રોજેક્ટ દ્વારા દર વર્ષે 30,000 થી વધુ લોકોને સીધો લાભ મળવાની સાથે સમગ્ર વર્ષ દરમિયાન હજારો લોકોને સ્વચ્છ અને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ થશે। या मैं दिलीप नायर, प्रेसिडेंट रोटरी क्लब ऑफ अहमदाबाद सुप्रीम। जल सेवा का ऑब्जेक्टिव है कि आपको मालूम है कि जो भी सिविलाइजेशन हुआ है पानी के साथ साथ हुआ है। हमने भी ये डिसाइड किया है कि लास्ट ईयर हमने एक प्रोजेक्ट किया था साउथ भोपाल में ऑर्किड सेंटर में, वो बहुत बढ़िया लोगों को बेनिफिशियल लगा। सो हमने ऐसा ये सेकंड प्रोजेक्ट है। दिस इज आवर फर्स्ट डे इन रोटरी में पहले दिन है, पहले फर्स्ट डे फर्स्ट प्रोजेक्ट है। हम ऐसा 10-15 अहमदाबाद में करना चाहता हूँ, आम आदमी को, आम जनता को पानी का सेवा मिलने के लिए। Yeah, we are not only in Vastrapur, we are trying to do in all part of Ahmedabad along with the CSR donors. This particular project is donated by a undisclosed donor. बहुत सारा लोग ऐसा है कि अच्छा काम करने के लिए हमारे साथ जुड़ना चाहता है। मेरा आपका मीडिया से ये अपील है कि CSR पार्टनर्स, जो डोनर्स जो चाहता है ऐसा, दिस इज इंडस्ट्रियल आरओ विथ कूलर। ये 20,000 लीटर एक दिन में कैपेसिटी में मिलता है। अप्रोक्सीमेटली 30,000 to 50,000 लोगों को साल में बेनिफिट मिलता है। વસ્ત્રાપુરના અંદર સરદાર સેન્ટરની અંદર રોટરી ક્લબે જે જલ સેવાનું આયોજન કર્યું છે, એમાં જલ સેવામાં ઠંડુ પાણી અને ઠંડા પાણીમાં બી પેલા આરઓ પ્લાન્ટ સાથેનું કર્યું છે, એટલે નગરજનોને સારામાં સારી પાણીની સુવિધા મળી રહેશે અને સ્વચ્છ પાણી મળવાથી લોકોના અંદર અને આજુબાજુના જે લારી ગલ્લા નાના જે મજૂર વર્ગના લોકો છે એમને આ ગરમીના અંદર ઠંડુ પાણી પહોંચાડ્યું એ બદલ હું રોટરી ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ મારા વોર્ડના અંદર એક આ સારું કાર્ય કર્યું એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। કોઈ મૂક્યો છે એનાથી 2 કિલોમીટરની રેન્જમાં ક્યાંય બી સારી વ્યવસ્થા થતી હશે તો એ લોકો મૂકવા માટે તૈયાર છે અને કોર્પોરેશન તરફથી આવી સુવિધા ક્યાંક મળતી હશે તો અમે નવેસર બીજે ક્યાં મૂકવાની જગ્યા બી કરી આપીશું। જો સૌથી પહેલા તો પદ મળ્યું છે એમાં મને આ જલની સેવા માટેનું કાર્ય મળ્યું છે, એમાં પહેલી વખત આ લોકો માટે જલ સેવા કરી છે। આગળના કામો જે કોર્પોરેશન હતા કરતા રહીશું। આ અંગે રોટરી ક્લબ ઓફ અમદાવાદના સુપ્રીમના પ્રમુખ દિલીપ નાયરે જણાવ્યું હતું કે શુદ્ધ પીવાનું પાણી કોઈનો વિશેષ અધિકાર નથી, પરંતુ દરેક વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે। વિશ્વની દરેક મહાન સંસ્કૃતિમાં વિકાસના પાણીની આસપાસ થયો છે। સુપ્રીમ જલ સેવા દ્વારા અમારો પ્રયાસ છે કે કોઈ પણ વ્યક્તિ આ મૂળભૂત જરૂરિયાતથી વંચિત ન રહે અને અમે આપતા દરેક ટીપામાં રોટરીની સેવા, કરુણતા અને વધુ સ્વસ્થ, સુરક્ષિત અને ગૌરવપૂર્ણ સમાજ નિર્માણ ભાવના પણ સમાયેલી છે। રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ આગામી સમયના દાતા, કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી ભાગીદારો, સેવાભાવી સંસ્થાઓ સહયોગથી સમગ્ર અમદાવાદમાં 12 થી વધુ સુપ્રીમ જલ સેવા કેન્દ્રો સ્થાપિત કરવાનો સંકલ્પ પણ આ પ્રસંગે કરવામાં આવ્યો હતો। આ પહેલ દ્વારા શહેરમાં સ્વચ્છ પાણીના પીવાના ટકાઉ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઊભી કરીને હજારો લોકોને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો હેતુ છે। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।